આ બાઇક ને વિશે શું કેવું છે? બોલો 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 તો ખરી કોક. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો આઈ હોપ તમે બધા મજામાં છો ને હવારના બધાને ગુડ મોર્નિંગ. તો આજ તો ભાઈ એવું છે કે બોયાનું એક માઇક લેવા જવું છે. માઇક વગરનો અવાજ સરખો આવતો નથી. ક્યાંક જાવી છે ને તો આમાં ધર અવાજ આવ્યા રાખે છે, પવનનો અવાજ આવ્યા રાખે છે, મારો અવાજ કાંઈ આવતો નથી. એટલે એક માઇક લઈ આવું છે અને માઇકમાંથી જ આજ બ્લોક કરવાનો છે. તો જવું જોઈએ લેવા અમરેલીમાં એક. તો અત્યારે સવાર તો પડી ગયો છે અને 10 વાગી ગયા છે. તો આપણે જવું છે અમરેલી. મસ્ત મજાનો માવો બાવો છોડાઈ ગયો છે. ખાઈ લઈએ. તમારે થોડો ઘણો ખાવો હોય તો હાલો. શું કેવું? તારે ખાવો નહીં? તમે ન ખાધા અમારે આ થોડોક અડધો તો ભાગ પડી જઈશ. આમાંથી અડધો તો આનો ભાગ હોય આમાં. ખોટી વાત છે? તું ભાગ નથી પડતી તો એ પછી માવાનો અડધો ભાગ પડી જાય છે. અને આમ તો મજા કાંઈ નહીં. હાલો હવે જાવી આપણે અમરેલી બાજુ. ગંદી કીધો એ બી છે નહીં વાત જવા દે. હાલો આ 3 પૈડા વાળી ફોર્ચ્યુનર લઈ લીધી. અરે આ રૂડી શું કરશે એ ઘણા? હા રૂડી શું કરશો? હાલો તો આપણી 3 પૈડા વાળી ફોર્ચ્યુનર ચાલુ કરી દેવી. હા તો આપણે ધીમે ધીમે આવતા આવતા એક પૂરી જાય બહાર રોડ ઉપર ઉભા રહી. જો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. આ બાજુ જોવો બધી ગંદકીનો વ્યૂ આવે છે બધી. આ બધું કોઈ ઊભું નથી પણ બટુકભાઈ ઊભા છે. વરસાદની આગાહી એટલી હજી 3-4 દિવસ લગનની છે. હજી આવવાનું તો છે જ વરસાદ. હજી 31 તારીખ લગનની આગાહી છે. આવવાનું છે. ભલે આવે આવ્યા રાખવા જોઈએ. જાવી પેલા જાવી બાયપાસ ત્યાં જઈને મળવી, પછી જાવી અમરેલી. હાલો જાવી હાલો નીકળ. ચાની હોટલ રમેશભાઈ ની ચાની હોટલ ચા પાણી પીને હવે ખટકવી હતી. ખટક અમરેલી અમરેલી ખટકવી આગળ. શું કેવું રમેશભાઈ? ખાવું છું તો ખરી. બોયો માઇક લેવા જવું છે. જાહેરાત તો કરતો રહું છું. તો હું 4 વ્હીલર તમારો રીકો માર લો. 700 તો માઇક આવે. બસ સ્ટેન્ડમાં આવી જાય જાવી અત્યારે અમરેલી. આપણે બસ આવે એટલે નીકળી જઈએ. આપણે તો અમરેલીની બજારમાં રેકડા રખડ ત્યાં જઈને માઇક લેવા જાવી. હાલો આપણે ગયા રહી ગયો કંપનીનો મિત્ર. માઇક વાળાની દુકાનમાં માઇક લેવા આવ્યા છે. બેઠા છે કનેક્ટર કરાવી ચેક કરીને તમને બતાવું કે કેવું માઇક છે, કેવી ક્વોલિટી છે. જોવી હોય આપણે આગળ જોવો તમે લેવી છે આપણે કનેક્શન કરી દે પછી જોઈ લઈએ. બરાબર ને? માઇક લીધું છે. જોવો તમે માઇક કેવું સારું છે. હવે કનેક્શન કરીને પછી જોઈજો તમે. આપણે તો એને અનબોક્સ કરી નાખ્યું છે. આમ અનબોક્સ તો શું કરે કેમ જોવી કનેક્ટર માઇક લીધું છે અને કેવી ક્વોલિટી કેવો વોઇસ રેકોર્ડિંગ આવે છે એ તમે કહેજો. અને અમરેલીમાં માઇક બાઇક બધું મળે છે. જો આ દુકાનનું નામ છે, બોર્ડ બતાવું તમને.
જો આ દુકાનનું બોર્ડ છે અને આ ભાઈની દુકાન છે, હોલસેલમાં બધું મળે છે. જેને લેવું હોય અહીંયા કણા બે ભાઈ બેઠા છે, આપી જ દે તમને 500 માં. શું કેવું છે તમારે આ બાઇક ને વિશે? શું કેવું છે? બોલો 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 તો ખરી. કોક કાંઈ નહીં, ભાઈ ને શરમ આવે છે. કાંઈ નહીં, હાલો આપણે હવે નીકળીએ હવે ખચકીએ થી. તો હવે આપણે ઘર બાજુ હેલાવી છીએ મિત્રો, અને આપણે નાગનાથે પૂગી ગયા છીએ. અને હજુ નાગનાથ બસ સ્ટેન્ડ છે ત્યાં પૂગી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. બસ મળી જાય ને તો આપણે બેસી જઈએ ને જઈએ ઘર બાજુ. હાલો. તો નાગનાથ પુતળું છે હનુમાન બાપાનું, બહુ મોટું જબર છે. અહીંયા ગાય માતાજી બેઠા છે બધી. જો તમે ફાઇનલી પોલીસની બસમાં બેસી ગયા આવી ઘર બાજુ. બસની અંદર બેઠા છો. મિત્રો આપણે આવી ગયા ઘરે, પણ માયક બાઇક લઈને આવ્યા ગામમાંથી. રખડે રખડીને આખું અમરેલી ફોડી નાખ્યું અને માયક લીધું ને પછી ઘરે આવ્યા છે. અહીંયા આવ્યા તો અહીંયા થોડુંક આવું અહીંયા રાંધવાનું બાંધવાનું ચાલુ છે અત્યારે. શું કરશો રૂદા? શું કરો? હાલ તો ખરી હારું જા. હવે હારું શું કરશો? તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો, આજનો બ્લોગ? તો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો પ્લીઝ મિત્રો. તો આજનો બ્લોગ આ સમાપ્ત કરી દીધો. ફરી બીજા બ્લોગમાં મળશું મિત્રો. આવજો મિત્રો, બાય બાય. બીજા બ્લોગમાં જરૂર મળીશું મિત્રો. બાય બાય, સી યુ, ટાટા.